પૂજારી હું બહુ ગણગણથી આવું છું અને મારે પ્રભુને જમાડવા છે તો મને રજાઓ આપો. તમારા માટે દુખાજીના સવાસીના લાડુ કોટ લાવે છે માટે હે પ્રભુ તમે જમી લો પ્રભુ જમો. અરે લો પ્રભુ જમો લો કાના જમો. અરે ભાઈ મારે મંદિરે ખરેખર પ્રભુ જમતા કેમ પથ્થરની મૂર્તિમાં જમા ખાઈ રહ્યા. અરે ભાઈ પૂજારી પથ્થરની મૂર્તિમાં પણ મારા પ્રભુનો વાસ રહેલો છે માટે કહું છું પ્રભુ જમતા કેમ નથી. પથ્થરની મૂર્તિ ના જવા બતાવો પ્રભુ ક્યાં છે. હરે પાપી રે પૂજારી રે અરે સોના ના
અરે તમે કોણ છો ને ક્યાંથી આવો છો તમારું નામ? અરે ભાઈ ધર્માણી, હું પોરબંદરથી આવું છું અને નામ છે મારું વધુવરાજા. મારે પ્રભુના દર્શન કરવા જવું છે. માટે તમે દરવાજા ખોલો. હા, કોઈ ગરુડજી પૂછી લો. ગરુડજી કોઈ પ્રેમી ભક્તના દર્શન કરવા માંગે છે કે કરાવવાને ચાહો? આપણો પ્રેમી ભક્તને કોઈ દર્શન કરવા માંગે એમને અંદર આવવાનો. એ પ્રભુજી, આપના ભક્ત આપના દર્શન કરવા માંગી રહ્યા છે. મારા ભક્તો માટે દ્વાર વાંચા ખુલ્લા છે. અરે પ્રભુ, અમારા મનની
શિર ઉપર તો સફેદ વસ્ત્રના પાટા બાંધેલા હોય પણ આ તમારા શિર ઉપર સફેદ વસ્ત્રના પાટા ના બાંધ્યા છે. અરે ભક્તરાજ, એ તો મારો લાડવાનો અને પ્રેમાળુ ભક્ત મને જમાડવા માટે આવ્યો હતો. હું કઈ બોલ્યો નહીં તો લાડવાનો ઘા કરું, સતો હું બોલ્યો નહીં તો જાયના ઘા કરું તારા લલાટે વાગી ગયો છે. અરે પ્રભુ, એ તો હું પોતે જ હતો, મને નથી ખબર કે આ પથ્થરની મૂર્તિમાં પ્રભુ તમારો હાથ આવેલો છે. અરે પ્રભુ, મને ક્ષમા કરો. હે આકારો ગુરુ રે મારો બાપ કરો ને. હે આકારો ગુરુ રે મારો બાપ કરો ને. હે ગુરુ રે મારો બાપ કરો ને. હે દ્વારકા આવવાનું કારણ શું છે? અરે પ્રભુ, મારે ગોકરણ પરથી દ્વારકા આવવાનું કારણ એટલું જ છે કે મારે મોજિયા મેળો બાબો છે. માટે પ્રભુ તપ કરી અને હે પ્રભુ, હું તમારી પાસે આવ્યો છું. સાધન તાર તપનું ફળ તમને અવશ્ય મળશે. હરે આજી આવતીનું ફળ અરે પ્રભુ, મને તો તમારા જેવો મિત્ર જોઈએ. અરે ભક્તરાજ, પુત્ર જોડો મારા જેવો તમને મળશે, પણ તમે મને વચન આપો કે જ્યારે મારે જવાનો ટાઈમ થાય તમે હસ્તા મૂકી વિદાય આપશો તો તમારા જમણા હાથમાં મારે વચન જોઈએ છે. અરે પ્રભુ, આ મારું વચન છે. હરે આજે અમોલે અરે ભક્તરાજ, તમારા રંગના મેળમાં કુમકુમની પાંચ પગડી પડે અને ઉકળતા દૂધની ભેગો નથી આવતો તો તમે જાણશો કે પ્રભુએ અવતાર લીધો છે. અરે આજ ભિખારે Putra
અરે પ્રભુ બોલો ભક્તરાજ હવે મને દ્વારિકા જવાની મને પોકરણગઢ જવાની રજાઓ આપો. અરે ભક્તરાજ મને અવશ્ય રજા મળશે. જાઓ તમે જઈ શકો છો. હું તમને મારો લીલનો ઘોડો બનાવીશ. જાઓ તમને મારું વચન છે. હનુમાનજી તમને મારા હૃદયમાં હંમેશા માટે રાખી. જાઓ તમને મારું વચન છે. એક પ્રભુજી તમે જશો તો અમારું સુખ છે. અરે દેવી તમારો 16,000 જન્મ થશે અને જ્યારે તમારી 18 વર્ષની ઉંમર થશે અને મારી 21 વર્ષની ઉંમર થશે પરંતુ તમારા શરીર ઉપર 18 ખોડ મળશે. કોઈ રજવાડું તમારું જીવવા શીખાશે નહીં. જ્યારે હું રામદેવ તમારું જીવવા શીખાડી જાઓ તમને મારું વચન છે. એવી આજ્ઞા પ્રભુ. આજ મારે છોડી દેવી રે. આજે સુખારી अरे प्रेमनी में पावे नहीं ये तमे हुनर करो ने हजार हे बुद्धि ठाकिया वो तो मिले नंद कुमार हे मारे कृष्ण जोया को सैया हे मारे कृष्ण जोया Oh
તેમાંથી પાર કૃષ્ણજી ગોવિંદના નોતિયા હે રાણી રાધા રાણી રાણી સૈયા રે હલો રાધાની પાણીયા સૈયા હાલો રે હરી રાધા પાણીયા સૈયા હાલો રે મારે કૃષ્ણ જોયા ના બોલ સૈયા હાલો રે માતા તારાનો ગોપાલ સૈયા જાગો અરે રામ રે વાલી રામ નગરી અને સીતા દેવા કૃષ્ણ સે વાલી બાંસરી એવા ગોપી ને વાજે સૈયા રામો એવા ગોપીને વાલા સૈયા જાગો એવા ગોપી ને વાલા સૈયા રામો એવા ગોપીને વાલા સૈયા જાગો હે મારે કૃષ્ણ જોયા ના બોલ સૈયા હાલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુનો સુનો રે આગે રાધા રે સુનો સુનો રે સુનો ભોગલ કનોરા રાજ રે નાનો રાજપટ સુનો સુનો રે સુનો મોકળ ગણનારા રાધા રે રાજપટ સુનો સુનો રે અરે આજે દાસી બોલાવે પરદો દોરે આગે ગાજી બોલાવે પરદો આવજો રે આવજો રાજાને દરબાર દાસી બોલાવે પરદો આવજો રે આવજો રાધે દરબાર ગાજી બોલાવે પરદો આવજો રે આજે દાસીના બોલાયા પરદો આવ્યા રે તમને સતીરાણી બોલાવી છે અરે પ્રધાનજી રાજા જવાનોની વાતે ગયા છે પાસા વરાથી તે માટે સિપાહીઓ બોલાવીને શોધ કરાવો જેવી અરે આજે પરધન બોલાવે સિપાહી આવો જોડે
અને સતીરાણીનો હુકમ છે એમની શોધ કરવા તમારે જવાનું. જરૂર લઈ આવજો. તૈયાર? જોડા. અરે તમે કોણ છો? અરે ભાઈ તમે કોણ છો ને શા માટે આવ્યા છો? અરે અમે સિપાહીઓ છીએ. કોકરાલ ગઢથી આવીએ છીએ મહારાજાની શોધમાં. હનુમાનજી. અરે ભાઈઓ હું પોતે અજગણા જાત છું. અરે ચાલો અમારી સાથે. ચાલો. બેસી જાઓ. પકડી દેજો. સેન્ડર આજ સિપાહીઓ બોલે પર દોરનામ જોડે. આજ સિપાહીઓ બોલે પર દોરનામ જોડે. આમ જોડ જાને દરબાર. સિપાહીઓ બોલે પર દોરનામ જોડે. આમ જોડ જાને દરબાર. સિપાહીઓ બોલે પર દોરનામ જોડે. અરે પ્રધાન, તમારા મહારાજાની શોધ કરીને પાછા આવી ગયા છે. તો સતીદાસજીને બોલાવો ને વધાવી લો. અરે આજે પરગટ બોલાવે આપણે મોકલી ગયા સિપાહીઓ આપણા રાજાની શોધ કરીને આવી ગયા છે અને આપણા રાજા બારની બહાર ઊભા છે એ બધાવવા માંગે છે.
હે આજે રાજનનો દીધેલા વચન પૂરો થયો આને રારે દીધેલા વચન પૂરો થયો રે પૂરા થયા રાજનનો દીધેલા વચન પૂરો થયો અરે પૂરા થયા નવવા બધાના દીધેલા વચન
હરે દાસી આપણા મેલમાં કુમકુમના પગલા પડ્યા ઉત્તરથી ડેગોની ચીપરી એક સાથે ધૂપ ઉવડ પાણીને પડ્યા તે માટે પ્રધાનને બોલાય. અને પ્રધાનજી આપણા મેલમાં કુમકુમના પગલા પડ્યા ઉત્તરથી ડેગોની ચીપરી એક સાથે ધૂપ ઉવડ પાણીને પડ્યા તે માટે રાજનને બોલાવ્યા. અરે આજે પરધન બોલાવે રાજન મહાવલો રે આજે પરધન બોલાવે રાજન મહાવલો રે રાજને દરબાર પરધન બોલાવે રાજન મહાવલો રે આવજો રાજા રે દરબાર પરધન બોલાવે રાજન આજે પરદોના બોલાયા
બોલો પ્રધાનજી, શા માટે મને રાજની અંદર બોલાવો? તમે માં સતીરાણી યાદ કરે છે. બોલો સતીરાણી, કેમ મને રાજની અંદર બોલાવો? અરે રાજા, આપણા મહેલમાં કુમકુમના પગલા પડ્યા, તરથી ડેગો નીચી ઉતરી, એક સાથે દો કોટ પારણિયામાં પોટ્યા. ચમત્કાર થયો રાજા. અરે સતી, મારા તમારી કોના નાથે મને કીધેલું, મને વચન આપી દો કે તારા ઘરે હું કુમકુમના પગલા પાડીશ અને ઉપરથી ડેગો નીચે ઉતારીશ. તું માનજે કે નક્કી તારા ઘેરે અવતાર ધારણ કરે તો નક્કી મારા પ્રભુએ મારા દુખડા ભાગ્યા. અરે પ્રધાનજી, ગોરદેવ મહારાજને બોલાવો. અરે આજે પર ધન બોલાવે ગોરદેવ આવો જોડે. આજે પર ધન બોલાવે ગોરદેવ આવો જોડે. ઓ રાજને દરબાર પર ધન બોલાવે ગોરદેવ આવો જોડે. આવજો રાજને અમને બોલવાનું કારણ? આવો આવો ગોરદેવ, તમને મારા મહારાજે બોલાવ્યા. અરે બોલો મહારાજ, તમને બોલવાનું કારણ? અરે ગોરદેવ, તમને રાજની અંદર બોલાવવાનું કારણ એટલું જ કે આજે કુંવરોનો નામ જોવાનો છે અને સાથે સાથે પરાણિયાનો મુહૂર્ત જોવાનો છે, તે માટે તમને રાજની અંદર બોલાવવામાં આવ્યા. જોઈએ લે હવે. હે આજે પેલા રે યુગ ઘોડે પાનું પેરવ્યું રે. આજે પેલા રે યુગ ઘોડે પાનું પેરવ્યું રે. નાયો કુંવરનો નામ પેલા રે યુગ ઘોડે પાનું પેરવ્યું રે. નાયો કુંવરનો નામ પેલા રે યુગ ઘોડે પાનું પેરવ્યું રે. અરે પ્રધાનજી, પહેલા યુગનું નામ નથી આવતો. હજી થોડું આગળ જુઓ. હજી આગળ જો. હે આજે બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. આજે બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. આયો મારો ભૈરવનો બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. આયો મારો ભૈરવનો બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. અરે પ્રધાનજી, બીજા યુગમાં કાળ ભેળવવામાં આવે છે, બોલો રાખો. અરે ગોરદેવ, કાલ ફેરવ તો કઈ નવરા કાતા હશે. હજી થોડું આગળ જુઓ. કેમ નામ નિહાળું? હા, હજી થોડું આગળ જુઓ. હે આજે બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. આજે બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. આયો વિરમ દેવાનો બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. આયો વિરમ દેવાનો બીજા રે યુગનું રે પાનું પેરવ્યું રે. અરે પ્રધાનજી, બીજા એકમાં વિરમદેવ મામા છે, બોલો રાખવું. હા, રાખવાના છે. હજી આગળ જુઓ. બીજું એક નામ જુઓ. હે આજે ટોકારે જગનું રે પાનું પેરવ્યું
અને સાથે સાથે પારણિયાનું મુહૂર્ત પણ જોતા જો પડશે. અરે પ્રધાનજી, બોલો કરજો. સાતમને સોમવારે બહુ સારું મુહૂર્ત છે પારણિયાનું. હવે અમારા ભાઈ બહેનોને અમારી નમ્ર વિનંતી કે રામાપીરનું પારણી બાંધવાની હો, રામાપીરનો જન્મ થઈ રહ્યો, તો જે ભાઈ બહેન દાન કરવાની ઈચ્છા હોય તો પારણીઓમાં દાન કરજો એવી અમારી નમ્ર વિનંતી છે. આ તમારા ગામમાં રામાપીરનો જન્મ થઈ રહ્યો તો અમારી નમ્ર વિનંતી કે દાન મળે તો પારણીઓમાં દાન કરતા રહેજો. સોના પારણીએ દુલારા મને, સોના પારણીએ દુલારે, સોના પારણીએ દુલારા દેવ, સોના પારણીએ દુલારે, સોના પારણીએ દુલારા મને, સોના પારણીએ દુલારે, સોના પારણીએ દુલારા દેવ, સોના પારણીએ દુલારે, પિતા અજમાલની દુલારા મને, સોના પારણીએ દુલારે, પિતા અજમલજી દુલારો રામદેવ, સોના પારણીએ દુલારે, પિતા અજમાલની દુલારા મને, સોના પારણીએ દુલારે, પિતા અજમલજી દુલારો રામદેવ, સોના પારણીએ દુલારે, સોના પારણીએ દુલારે, સોના
વાલા પટોના ઝુલાવું રામદેવ સોના પારણીએ ઝૂલો રે અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડ છે એને મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ જોડ છે એને મન માયા લગાડી રે હે ગાવાનો બોલ મારો કિન્નર ગોપાલ એને મન માયા લગાડી રે લોહીરામદેવ દૂધ લોહીરામદેવ દૂધ અરે ના પિતાજી પેલો ભૂલી રહ્યો છે દૂધ અરે ના માતાજી પેલો ભૂલી રહ્યો છે દૂધ અરે ના દાસી પેલો ભૂલી રહ્યો છે દૂધ અરે ના પતાજી પેલો ભૂલી રહ્યો છે દૂધ અરે રાજા દરજીને બોલાવીને કાપડ આવીને ગોળીઓ શીગાવો અરે પ્રધાનજી જી મહારાજા દરજીને બોલાવો ભલે અરે આજે પરાધોન બોલાવે દરજી આવજો મહારાજે તમને બોલાવે છે કોરે દૂધ નથી પીધા હટ લીધી છે અરે દરજી તને રાજની અંદર બોલાવવાનું કારણ એટલું જ કે આજે રામદેવ અને વિરામદેવ અન્ન પાણીની હટ કરીને બેઠા છે માટે તેમનો ઘોડીલો છીપાડો છે તે માટે તને રાજની અંદર બોલાવવામાં આવ્યો આજે સવારે લોકા પરયા પજોઈ આજે લેદરજી આ સવારે લીલું કાપડ અને ઝટપટ ઘોડો સીવી અને રાજની અંદર પહોંચતો કર
આજે દરજી બોલાવે દરજી આવજો રે આજે દરજી બોલાવે દરજી આવજો રે જો ગોપાલો રે દરજી બોલાવે દરજી આવજો રે જો ગોપાલાની વાત દરજી બોલાવે દરજી આ રાજમાંથી આવ્યું કાપા રોમનો ગોરજીપા એમાં કોણ બોલાવતો હતો ભાઈ દેખતા નહીં ને તારે ઊંઘા ને તારા ક્યાં હું પૈસા કમાતા કાપડ બતાવવાનું હા લો કાપડ તો હારું તમારો કસ્તો આ કાપડ હારો રાજનો કાપડ હારું લાગ્યો હું કીધું ને કાપડ તો હારું કાપડ હારું લાગ્યો મને પૂંછડી આવડે કોણ નહીં આવડતા પૂંછડી આવે અને કોણ આવતા નહીં મજા જેવું છે પૂંછડી આવે કોણ આવતા નહીં નાચ કવતા તો બોલાવો કે બોલાવો તમે જે બોલાવો આગે પિતા બોલાવે બાબુ આવજો રે આગે પિતા બોલાવે બાબુ આવજો રે આવજો ગોપાલો રે ભાઈ પિતા બોલાવે બાબુ આવજો રે આવજો ગોપાલાની વાત પિતા બોલાવે બાબુ આવજો રે આવડતા ને કોઈ દારો રૂપિયો આલે હોય તો આવડતા ફોન ફોન કરે તો લઈ આલો તું ફોન તમે બોલાવો તારે અમે એકબીજા પાટા આવ્યા હતા ને હા તો બોલાવો અને એકલો લઈ આવો પાછો તાના એની બાઈ લઈને આવશે હમણાં તારે પહેરાય છે તો પહેરાઈ તો ફોન ફોન ની પહેરાય તો બધા પહેરાય દીધો છે તમને ખબર પડે હે આજે